ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રતિવિધિના સૂત્રો જોયા અને હવે એના ઉપર આધારિત દાખલા નંબર 9થી કામ કરવાનું છે. તો અહીં આપણને આપેલું છે કે y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 2x અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે અહીં આપણે સૂત્રો પ્રમાણે કામ કરવાનું છે. ગુણિત ઉપગુણિતના સૂત્રો પણ તમારે તૈયાર કરવાના હતા. તો જો એક્સની જગ્યાએ આપણે ટેન થીટા ધારી લઈએ તો થીટાની કિંમત ટેન ઇન્વર્સ એક્સ થશે. તો વાય ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ બ્રેકેટમાં સાઇન ઇન્વર્સ બ્રેકેટમાં 2 ટેન થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, એટલે કે સાઇન ઇન્વર્સ અને સાઇન 2 થીટા. હવે આપણે પ્રતિવિધેયમાં જોયું હતું કે જો 2 થીટા સાઇન ઇન્વર્સના વિસ્તાર ગણમાં આવે તો જ આપણે ઇઝ ઇક્વલ ટુ 2 થીટા એવું લખી શકીએ. તો એના માટે અહીં આપણને કોઈ શરત નથી આપી, એટલા માટે એક્સની કિંમત આપણે -1 થી 1ની વચ્ચે પહેલાં લઈએ. તો -1 એટલે કે -10π/4 લેસ ધેન ટેન થીટા લેસ ધેન 10π/4. ટેન દરેક ચરણમાં વધતું વિધેય હોવાથી અહીં આપણે અસમતાની નિશાની બદલાતી નથી, એટલે કે -π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/4. બધી બાજુ 2 વડે ગુણાકાર કરીએ તો -π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2. તો અહીં સાઇન ઇન્વર્સનો વિસ્તાર આપણે જાણીએ છીએ કે સંવૃત અંતરાલમાં -π/2 થી π/2 એનો સમાવેશ થઈ જાય છે. માટે y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ ઇન્ટુ સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે 2 થીટા લખી શકીએ. અને માટે થીટાની કિંમત ટેન ઇન્વર્સ એક્સ, અને ત્યારબાદ આપણે જો વિકલન કરીએ તો ટેન ઇન્વર્સ એક્સનું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર, અને આગળ 2 હોવાથી 2/1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે આવી જ રીતે જો એક્સની કિંમત 1 થી ઇન્ફિનિટીની વચ્ચે આપણને આપેલી હોય તો આપણે જોઈએ તો π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/2. 2 વડે ગુણાકાર કરીએ તો π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π. 2 થીટા માઇનસ પાઈ અહીં આપણે લેવા પડશે. તો બધી બાજુ -π વડે ગુણાકાર -π કરી નાખીએ તો અહીં આવશે 0. અને એવી જ રીતે π/2 -π એટલે -π/2 અને 2 થીટા -π. તો સાઇન 2 થીટાની જગ્યાએ આપણે લખશું માઇનસ બ્રેકેટમાં સાઇન 2 થીટા -π. હવે અહીં સાઇન છે એ અયુગ્મ વિધેય હોવાથી માઇનસની નિશાની આગળ લખી, એટલે માઇનસ સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા -π. આપણે માઇનસ આગળ લખીએ તો 2 થીટા -π માટે -2 થીટા +π. હવે આપણે થીટાની કિંમત મૂકી દઈએ એટલે આવશે -2 ટેન ઇન્વર્સ એક્સ +π. અને ટેન ઇન્વર્સ એક્સનું વિકલન કરીએ dy/dx તો -2/1 પ્લસ એક્સ સ્ક્વેર, અને પાઈ અચળ પદ હોવાથી તેનું વિકલન 0 થશે, એટલે આપણે લખતા નથી. અને જો એક્સની કિંમત -∞ થી -1ની વચ્ચે હોય તો આપણે બધી બાજુ અહીં -π/2 લેસ ધેન થીટા -π/4 છે. તો આપણે દરેક જગ્યાએ 2 વડે ગુણાકાર કરીએ તો -π લેસ ધેન 2 થીટા લેસ ધેન -π/2. બધી બાજુ પાઈ પ્લસ કરીએ તો 0 લેસ ધેન 2 થીટા +π લેસ ધેન π/2. તો એનો અર્થ એવો કે સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આવી જાય છે. માટે y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા +π, એટલે કે 2 થીટા +π, અને આગળ માઇનસની નિશાની આપણે અયુગ્મ વિધેય હોવાથી લખેલી છે. તો -2 ટેન ઇન્વર્સ એક્સ -π અને વિકલન લેતા -2/1 પ્લસ એક્સ સ્ક્વેર, એટલે કે એક્સની કિંમત જો ±1 હોય તો dy/dxનું અસ્તિત્વ નથી. આમ dy/dx ઇઝ ઇક્વલ ટુ 2 કિંમત મળે છે કે જો -1 થી 1ની વચ્ચે એક્સ આવેલો હોય, અથવા તો મોડ ઓફ એક્સ લેસ ધેન 1 હોય તો 2/1 પ્લસ એક્સ સ્ક્વેર, અને મોડ ઓફ એક્સ ગ્રેટર ધેન 1 હોય તો 2/1 પ્લસ એક્સ સ્ક્વેર. બંને પરિસ્થિતિમાં એક જ સરખો જવાબ જોવા મળે છે. હવે આપણે દાખલા નંબર 10 જોઈએ. આપણને આપેલું છે કે y ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ 3x - x³ / 3x સ્ક્વેર -1/√3 લેસ ધેન x લેસ ધેન 1/√3. હવે અહીં આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે ટેન 3 થીટાના સૂત્ર માટે આપણે x બરાબર ટેન થીટા લખવું પડશે. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સ.
તો ટેન ઇન્વર્સ બ્રેકેટમાં 3 ટેન થીટા માઇનસ ટેન ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા, જે ટેન 3 થીટાનું સૂત્ર છે, આપણે જાણીએ છીએ. અને હવે શરત અનુસાર આપણે એ જોવાનું કે એના વિસ્તારમાં આવે છે કે નહીં. તો આપેલી શરતથી આપણે શરૂઆત કરીએ. -1/√3 લેસ ધેન એક્સ લેસ ધેન 1/√3. બધી બાજુ જો આપણે ટેન વિધેય લાગુ પાડી દઈએ તો આપણે જાણીએ છીએ કે ટેન પ્રત્યેક ચરણમાં વધતું વિધેય હોવાથી અસમતા બદલાશે નહીં. માટે -π/6 લેસ ધેન થીટા લેસ ધેન π/6 અને 3 વડે ગુણાકાર કરીએ તો -π/2 લેસ ધેન 3 થીટા લેસ ધેન π/2. આપણે જાણીએ છીએ કે ટેન ઇન્વર્સનો વિસ્તાર વિવૃત અંતરાલમાં -π/2 થી +π/2 છે. થીટાનો સમાવેશ એમાં 3 થીટાનો થઈ જાય છે, માટે y 3 થીટા લખી શકીએ. એટલે કે y ટેન ઇન્વર્સ એક્સ અને ટેન dy/dx એટલે કે વિકલન કરીએ તો 3 અચળ પદ એમના એમ અને ટેન ઇન્વર્સ એક્સનું વિકલન 1/1 + x². આ એનો જવાબ કહેવાશે. હવે દાખલા નંબર 11. y cos ઇન્વર્સ બ્રેકેટમાં 1 - x² / 1 + x², કે જ્યાં 0 લેસ ધેન એક્સ લેસ ધેન 1. હવે અહીં જો આપણે જોઈએ તો થીટા એક્સ ફરીથી ટેન થીટા લઈએ છીએ, એટલે કે થીટા ટેન ઇન્વર્સ એક્સ. એક્સની આપેલી કિંમત ધારેલી કિંમત આપણે રકમમાં મૂકી દઈએ તો y cos ઇન્વર્સ 1 - tan² થીટા અપોન 1 + tan² થીટા, એટલે કે y cos ઇન્વર્સ બ્રેકેટમાં cos 2 થીટાનું આ સૂત્ર છે. હવે શરત જોઈએ તો 0 લેસ ધેન એક્સ લેસ ધેન 1, tan 0 લેસ ધેન ટેન થીટા લેસ ધેન ટેન π/4. એક્સની જગ્યાએ આપણે જોયું ટેન થીટા. બધાયનો અહીં આપણે ટેન પણ પ્રત્યેક ચરણમાં વધતું વિધેય હોવાથી 0 લેસ ધેન થીટા લેસ ધેન π/4 અને 2 વડે ગુણાકાર કરીએ તો 0 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2, જે કોસ ઇન્વર્સના વિસ્તારમાં આવી જાય છે. માટે y cos ઇન્વર્સ cos 2 થીટા 2 થીટા અને થીટાની કિંમત મૂકીએ તો 2 ટેન ઇન્વર્સ એક્સ, એટલે કે dy/dx 2/1 + x². આવી જ રીતે સાઇન માટે 12 નંબરનો દાખલો છે. તો y sin ઇન્વર્સ બ્રેકેટમાં 1 - x² / 1 + x². એક્સની જગ્યાએ આપણે ટેન થીટા લખીએ તો થીટા ટેન ઇન્વર્સ એક્સ. એક્સની ધારેલી કિંમત મૂકી દઈએ તો cos 2 થીટાનું સૂત્ર આવે છે. હવે આગળ છે સાઇન ઇન્વર્સ, તો કોસને સાઇનમાં ફેરવવા માટે અહીં આપણે π/2 - 2 થીટા એવું લખશું. હવે 0 લેસ ધેન એક્સ લેસ ધેન 1 હોવાથી ટેન વિધેય દરેક સાઈડ લગાડીએ, એટલે ટેન થીટા લેસ ધેન π/4. ફરીથી ટેન પ્રત્યેક ચરણમાં વધતું વિધેય હોવાથી અસમતા એમના એમ જ રહેશે. 0 લેસ ધેન થીટા લેસ ધેન π/4. 2 વડે ગુણાકાર કરીએ તો 0 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2. હવે આપણે π/2 - 2 થીટા જોઈએ છીએ. તો સૌ પ્રથમ -2 વડે ગુણાકાર કરીએ તો એનો અર્થ એવો, માઇનસની નિશાની વડે તો અસમતા બદલાઈ જશે, એટલે કે -π/2 પહેલાં આવે લેસ ધેન 2 થીટા લેસ ધેન 0, અને ત્યારબાદ આપણે π/2 ઉમેરીએ છીએ દરેક જગ્યાએ આપણે આવું પદ લઈ આવવા માટે, એટલે કે -π/2 + π/2 લેસ ધેન π/2 - 2 થીટા લેસ ધેન થીટા + π/2, એટલે કે π/2 - 2 થીટાની કિંમત 0 થી π/2ની વચ્ચે આવી ગઈ, જે સાઇન વિધેયના વિસ્તારમાં સમાવેશ થઈ જાય છે. માટે આપણે π/2 - 2 થીટા લખી શકીએ. એટલે કે થીટાની કિંમત લખીએ તો π/2 - 2 ટેન ઇન્વર્સ એક્સ. ત્યારબાદ વિકલન કરીએ તો dy/dx π/2 અચળ પદ હોવાથી 0, જે અહીં દર્શાવેલ નથી, -2 અને ટેન ઇન્વર્સ એક્સનું વિકલન 1/1 + x² આપણને જોવા મળે છે. હવે દાખલા નંબર 13 જોઈએ. તો એમાં આપણને આપેલું છે કે y cos ઇન્વર્સ બ્રેકેટમાં 2x / 1 + x², -1 લેસ ધેન એક્સ લેસ ધેન 1.
એક્સ બરાબર ટેન થીટા લેવાનું છે. આગળની જેમ જ બધુંય કામ કરીએ છીએ, એટલે કે અહીં સાઇન 2 થીટાનું સૂત્ર આવે છે અને કોસ ઇન્વર્સ બહાર છે. તો સાઇનને કોસમાં ફેરવવા કોસ પાઈ બાય 2 માઇનસ 2 થીટા લીધા અને આપેલી શરત અનુસાર એના વિસ્તાર ગણમાં આપણે એને જોઈ લઈએ છીએ. માટે વાય ઇઝ ઇક્વલ ટુ આપણે પાઈ બાય 2 માઇનસ 2 થીટા લખી શકીએ અને એનું વિકલન કરીએ તો પાઈ બાય 2નું 0 અને -2/1 પ્લસ એક્સ સ્ક્વેર. 14 નંબરમાં વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ બ્રેકેટમાં 2x એનું રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર, કે જ્યારે -1/2 લેસ ધેન એક્સ લેસ ધેન 1/√2 હોય ત્યારે. હવે અહીં આપણે એક્સ બરાબર સાઇન થીટા ધારીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ. ધારેલી કિંમત રકમમાં મૂકીએ તો સાઇન ઇન્વર્સ બ્રેકેટમાં 2 સાઇન થીટા √1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કે કોસ થીટા. તો 2 સાઇન થીટા કોસ થીટા એટલે કે સાઇન 2 થીટા. આપેલી શરતને આધારે -1/√2 લેસ ધેન એક્સ લેસ ધેન 1/√2. બધી બાજુ આપણે સાઇન વિધિ લાગુ પાડીએ, એટલે કે -π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/4 અને 2 વડે ગુણાકાર કરીએ તો -π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2, જે આપેલા સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આવી જાય છે. માટે y ઇક્વલ ટુ 2 સાઇન ઇન્વર્સ એક્સ. અને અહીં આપણે સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન કરવાનું છે કે 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે એવી જ રીતે 15 નંબરમાં y ઇક્વલ ટુ સેક ઇન્વર્સ 1/2x² માઇનસ 1, કે જ્યાં 0 લેસ ધેન એક્સ લેસ ધેન 1/√2. અહીં આપણે એક્સ બરાબર કોસ થીટા ધારીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એક્સ, એટલે કે વાય ઇઝ ઇક્વલ ટુ સેક ઇન્વર્સ 1/2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1, એટલે કે કોસ 2 થીટા અને અંશમાં આવશે તો બનશે સેક 2 થીટા. આ જે કિંમત છે એ સેક 2 થીટાની. શરત અનુસાર 0 લેસ ધેન એક્સ લેસ ધેન 1/√2, એટલે કે કોસ π/2 લેસ ધેન કોસ થીટા લેસ ધેન કોસ π/4. પરંતુ કોસ પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે, માટે અસમતા અહીં બદલાઈ જાય, એટલે કે π/4 પહેલાં આવી જશે અને π/2 પછી આવશે. તો π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/2 અને પ્રત્યેકનો 2 વડે ગુણાકાર કરીએ તો π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π, એટલે કે y ઇઝ ઇક્વલ ટુ સેક ઇન્વર્સ સેક 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 થીટા. થીટાની કિંમત છે કોસ ઇન્વર્સ એક્સ અને વિકલન કરીએ તો dy/dx ઇઝ ઇક્વલ ટુ 2 અચળ પદ અને કોસ ઇન્વર્સ એક્સનું વિકલન -1/1 પ્લસ એક્સ સ્ક્વેર તરીકે આપણે લખી શકીએ.